बोलिए कृष्ण कन्हैया लाल की जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरम गुरुर् साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। एक वखत सुरेश नामનો દીકરો એ પોતે ઉંમર લાયક થયો હતો, એટલે કે એને 22 વર્ષની ઉંમર થઈ હતી, એટલે એને લગ્ન કરવા હતા. એટલે એના પિતાશ્રીએ કહ્યું કે બેટા તું એકવાર ગુરુ પાસે આશીર્વાદ લઈ આવ. આમ આ પેલા દીકરાને કહ્યું. એટલે આ જે સુરેશ હતો એ પોતે ગુરુ પાસે જાય છે અને ગુરુજીને હાથ જોડી અને વંદન કરે છે, ચરણ સ્પર્શ કરે છે. અને પછી એ દીકરો કહે છે કે ગુરુજી મારે લગ્ન કરવા છે, એટલે હું આપના આશીર્વાદ લેવા માટે એ આવ્યો છું. ત્યારે આ ગુરુજીએ તેમની પત્નીને કહ્યું કે તમે દૂધની અંદર ફોડ નાખી અને પછી આ જે આવ્યા છે મહેમાન એમનું સ્વાગત કરો. એટલે આ જે ગુરુજીના પત્ની હતો, ગુરુપત્ની, એમણે દૂધની અંદર મીઠું નાખ્યું અને પછી પગાળી અને પછી આ ગુરુજીને એક ગ્લાસ આપ્યો અને એક ગ્લાસ જે પેલો સુરેશ નામનો છોકરો હતો એને આપ્યો. એટલે આ ગુરુજી એ જે દૂધ હતું એ પી ગયા. જ્યારે પેલો સુરેશ હતો એણે થોડુંક દૂધ પીધું, પછી થૂ કરીને થૂકી નાખ્યું, થોડુંક જ દૂધ પીધું અને થૂકી નાખ્યું અને પછી ટેબલ ઉપર મૂકી દીધું. એટલે ગુરુજી એ દૂધ પી ગયા. દૂધ ખારું હતું, અંદર મીઠું નાખેલું હતું, છતાં પણ ગુરુ પી ગયા. ત્યાર પછી ઉનાળાનો દિવસ હોવાથી બપોરનો સમય હતો, ખૂબ તડકો પડતો હતો. એટલે આ ગુરુજીએ એમની પત્નીને કહ્યું કે ખડીયો લેતા આવો. ખડીયો એટલે દીવો, દીવો લેતા આવો. એટલે આ ગુરુપત્નીએ દીવો પ્રગટાવી અને ટેબલ ઉપર મૂક્યો. એટલે જે પેલો સુરેશ નામનો જે છોકરો આશીર્વાદ લેવા માટે આવ્યો હતો ને, એને થયું કે આ ગુરુ તો પાગલ છે અને આ ગુરુજીના જે પત્ની છે એ પણ પાગલ છે, આ બંને પાગલ છે. આમ કંઈ આશીર્વાદ લેવા માટે મારા પપ્પાએ મોકલ્યા છે, પણ મને કંઈ સમજાતું નથી. એટલે આ દીકરો ઊભો થઈ અને એ પોતે એ જવા માટે એ તૈયાર થયો. તેવા સમયે ગુરુજીએ પાછો બોલાવ્યો અને કહ્યું કે બેટા તને કંઈ સમજણ પડી? ત્યાં જે પેલો દીકરો હતો સુરેશ નામનો એ કહે છે કે ગુરુજી મને તો એવું લાગે છે કે તમે પાગલ છો ને તમારી જે આ ગુરુપત્ની છે એ પણ તમારી જે છે એ પાગલ છે. બોલે એમ તો કે જો એવું નથી. આપણને જ્યારે દૂધ ખારું આપ્યું ત્યારે હું કહી શકતો મારી પત્નીને કે તને કંઈ ભાન છે? આવું દૂધ અપાતું હશે ખારું અને આવી રીતે મહેમાનનું સ્વાગત કરાતું હશે, પરંતુ હું એક શબ્દ બોલ્યો નથી. બીજી બાબત, ધૂપ તડકો પડતો હતો, બપોરનો સમય હતો, છતાં પણ મેં મારી પત્ની પાસે દીવો મંગાવ્યો તો મારી પત્ની પણ એક શબ્દ બોલ્યા નથી કે આટલું બધું અજવાળું છે, તડકો છે અને તમારે દીવાની શી જરૂર છે? અહીંયા ક્યાં અંધારું છે તે તમારે દીવાની જરૂર છે? તમને કાંઈ દેખાતું નથી? આમ કરીને મારી પત્ની પણ મને વઢ્યા હોત, પરંતુ અમે એકમેકને સહનશીલતાનો ગુણ એ કેળવ્યો છે. એટલે બેટા તારે જો લગ્ન કરવા હોય ને તો તું સહન કરીશ ને તો તારો જે સંગ છે ને પતિ પત્નીનો એ કાશી જશે. બોલે એમ તો કે હા. જો તમે સહન નહીં કરો તો તમે દુઃખી થશો અને છૂટાછેડાની નોબત આવશે. માટે હું તને આ મૂળ
દૃષ્ટાંત દ્વારા સિદ્ધાંત શીખવું છું કે ખુદ ધણિયાણીને પણ ધણી થવાનું એ ખૂબ એને ઈચ્છા હોય, કારણ કે મારો પતિ મારા કબજામાં રહે. આમ ખુદ ધણિયાણીને પણ ધણી થવું એ ગમે છે. માટે સહનશીલતાનો ગુણ હશે તો સંસાર એ જીવી જાણીશો તમે. માટે અને જો સહનશીલતા નહીં હોય તો તમે દુઃખી થશો. તમે એકલા નહીં, આખા સમાજની અંદર તમામ જગ્યાએ એક રથનો બે ચાક હોય. જો એક ચાક આગળ ચાલે અને એક ચાક પાછળ ચાલે તો એ ચાલી શકે નહીં. પરંતુ પતિ પત્નીનામાં સહનશીલતા હોય એકબીજા માટે તો જ એમનો સંસાર એ સુખરૂપ ચાલે છે. માટે જો તમારે લગ્ન કરવું હોય તો પહેલી આ સમજ કેળવી લેજો. કારણ કે આપણા દેશની અંદર 60% એ છૂટાછેડાની નોબત આવે છે અને ઘણા બધા એ પતિ પત્ની પોતાના સ્વભાવો અથડાય છે, ટકરાય છે એટલે છૂટા પડી જતા હોય છે. માટે એક વખત એક કુંભાર હતો. એ કુંભાર એ પોતે પોતાના ચાક ઉપર એ ચલમ બનાવતો હતો. એટલે ત્યાંથી ગુરુ પસાર થયા. એમણે કહ્યું કે આ તમે ચલમ બનાવો છો તો અત્યારે તો ઉનાળો છે અને આવી ગરમીની અંદર તમે માટલો બનાવો તો ખૂબ સારું. કારણ કે માટલો તમારો ખૂબ વેચાશે. કારણ કે બધાને ઠંડુ પાણી પીવાની ખૂબ ઈચ્છા હોય. બોલે એમ તો કે હા. એટલે કુંભારે વિચાર બદલી નાખ્યો. ચલમ બનાવતો હતો એના બદલે એ જ ચાક ઉપર એ જ માટીથી એણે ઘાટ બદલી નાખ્યું અને સરસ સુંદર મજાનું માટલું બનાવ્યું. અને એ માટલું એણે એ ગામની અંદર વેચી દીધું. એટલે એ ગામની અંદર જે ભાઈએ એ માટલાનું પાણી પીધું એને ખૂબ શીતળતા લાગી, ખૂબ ઠંડુ લાગ્યું. એટલે એ માટલાની માટી એ બોલી, અરે કુંભાર, હું ખૂબ ખુશ છું. કારણ કે જો મારી ચલમ બનાવી હોત તો હું પણ તપતી અને બીજાને પણ તપાવતી. જ્યારે આ માટલું બનાવ્યું તો હું પણ ટાઢક મેળવું છું અને બીજાને પણ ટાઢક આપું છું, ઠંડક આપું છું. માટે આ માટે ખુશ થઈને કુંભારને કહ્યું કે તમે તો ખાલી એક વિચાર બદલ્યો ગુરુના કહેવાથી, પરંતુ મારું તો આખું જીવન બદલાઈ ગયું અને હું ધન્ય બની ગઈ. આમ જે માટી હતી જે માટલાની એ બોલી અને ખુશ થઈ. બસ આ મૂર્ત દૃષ્ટાંત દ્વારા શીખવાનું છે કે આપણે પણ આપણા જીવનની અંદર એ સુલેહ અને સંભથી, કુટુંબ ભાવનાથી, એકમેકથી પતિ પત્ની જો રહે તે પોતાના જીવનની અંદર ખૂબ એ સુખી થતા હોય છે. માટે સહનશીલતા એ આપણે આપણા જીવનની અંદર કેળવી અને જીવન જીવીએ તો સુખરૂપ આનંદનો કેપ એ સદાયને માટે આપણી અંદર એ વર્તતો હોય છે અને આનંદના ફુવારા છૂટતા હોય છે. માટે જ્યાં જઈએ ત્યાં આપણો સ્વભાવ જો તપેલો હોય ચલમને જેમ તો ત્યાં પણ સુખ મળતું નથી પણ દુઃખ મળે છે. પણ જ્યાં પણ જઈએ અને પેલા માટલાની જેમ જો ટાઢક આપીએ, શીતળતા આપીએ, એટલે કે મીઠા શબ્દ બોલીએ, સંપ સુલેહ ભાવના કેળવીએ તો સદાયને માટે આનંદના ફુવારા એ આપણી અંદરથી છૂટતા હોય છે અને આપણને એક પૃથ્વી ઉપર મનુષ્ય નહીં પણ માનવ તરીકે આપણને આનંદ અને અહેસાસ થતો હોય છે. માટે આપણે આપણા જીવનની અંદર સહનશીલતાનો ગુણ એ કેળવીએ. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય.